हेलो दोस्तों, गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटीની અંદર ફર્સ્ટ યરની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને જીટીયુના એક્ઝામ ફોર્મ ભરવા માટેની તારીખો આવી ગઈ છે. તો એ તારીખો વિશે ચર્ચા કરીએ. એની સાથે સાથે બીજી 5 અગત્યની બાબતો વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. પહેલા જોઈશું હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી, પેમેન્ટ થયેલું છે કે નહીં એ ચેક કેવી રીતે કરવું, 2 વખત પૈસા કપાઈ જાય તો શું કરવું, પરીક્ષાનું ફોર્મ ડાઉનલોડ કેવી રીતે કરવું અને આ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ સાથે પાસ થવું હોય તો એની તૈયારીઓ ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે કરવી એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, મારું નામ છે ડોક્ટર એસ સોનીગ્રા અને ફર્સ્ટ ટાઈમ જો તમે આ ચેનલ પર આવેલા હો તો આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલા જોઈએ આ એક્ઝામના ફોર્મ ભરવા માટેનું શેડ્યુલ. તો મિત્રો, આ એક્ઝામ ફોર્મ જે છે એ ડિપ્લોમા ફર્સ્ટ યર એટલે કે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 એની અંદર જે રેગ્યુલર અને રેમેડિયલના વિદ્યાર્થીઓ છે એ બધા માટે 22 મે 2024 પહેલા એક્ઝામ ફોર્મ છે એ ભરી દેવાના રહેશે. 2 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને રેમેડિયલના એક્ઝામ ફોર્મ 24 મે સુધીમાં ભરવાના છે. તો આપણે લાસ્ટ ડેટની વેઇટ કરવાની નથી. અત્યારે જ આ ફોર્મ છે એ સૌથી પહેલા આપણે બધાએ ભરી દેવાનું છે. તો એ ફોર્મ કેવી રીતે ભરવું અને એની અંદર કોઈ ક્વેરી આવે તો શું કરવું. જો ફોર્મ ભરો ત્યારે એની અંદર કોઈ ક્વેરી આવે તો સૌથી પહેલા ફોર્મ કેવી રીતે ભરવું એ જોઈ લઈએ. તો એના માટેનું જીટીયુનું જે સ્ટુડન્ટ પોર્ટલ છે એમાં લોગિન થવાનું. આ આપણે દર વખતે ફોર્મ ભરેલું જ છે એટલે આપણને બધાને ખબર છે. student.gtu.ac.in, એનરોલમેન્ટ નંબર, પાસવર્ડ, કેપ્ચા કોડ અને સાઇન ઇન અને ક્યારેક ઓટીપી પણ એની અંદર આવી શકે છે. તો એનાથી આપણે લોગિન થવાનું છે. અહીંયા આગળ બધી ડિટેલ ભરી દો અને જો પાસવર્ડ ભૂલી ગયા હો તો ફોરગેટ પાસવર્ડ વાળો ઓપ્શન પણ એની અંદર આવશે. ABCID, ફોટો, સિગ્નેચર એ બધું આપણે અહીંયા જ અપલોડ કરેલું છે એટલે આપણા માટે આ પોર્ટલ છે એ હવે નવું નથી. તો અહીંયા ફોરગેટ પાસવર્ડ કરીને પણ તમે લોગિન થઈ શકો છો. ત્યારબાદ કંઈક સ્ક્રીનશોટ લગભગ આવો હશે. એક્ઝેક્ટ આવો ન પણ હોઈ શકે, એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. તો અહીંયા જુઓ, જમણી બાજુએ આ જે એરો છે તે નીચે એક્ઝામ ફોર્મ નામનો ઓપ્શન આવે છે અહીંયા, રાઈટ. જો એક્ઝામ ફોર્મ એના ઉપર ક્લિક કરવાનું અને એના ઉપર ક્લિક કરી અને તમારી બધી ડિટેલ ચેક કરી લેવાની. તમારું નામ, બર્થ ડેટ, જેન્ડર, કેટેગરી, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આ બધું જે છે એ પરફેક્ટ હોવું જોઈએ. જો એમાં કોઈ પણ પ્રકારનું મિસમેચ હોય તો તમારી કોલેજના એક્ઝામ કોર્ડિનેટર એટલે કે જીટીયુ કોર્ડિનેટર છે એમને તમારે એપ્લિકેશન આપવાની છે અને અહીંયા જે કંઈ ડિટેલ હોય એમાં કરેક્શન કરાવવું હોય તો તમે એ કરાવી શકો છો. એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પેજ ખુલશે. જો અહીંયા, હા, આ પેજની અંદર તમારા જે સબ્જેક્ટ છે એની ડિટેલ આવશે કે કઈ એક્ઝામના ફોર્મ તમારે ભરવાના છે, કયું સેમેસ્ટર છે. એટલે કે અત્યાર સુધીમાં ધારો કે પહેલા સેમેસ્ટરમાં કોઈને એટીકેટી આવેલી હોય તો એનું લિસ્ટ અહીંયા આવશે. કોઈ એટીકેટી આવેલી ન હોય, બધામાં પાસ થયેલા હો તો માત્ર બીજા સેમેસ્ટરના સબ્જેક્ટનું લિસ્ટ આવશે. પ્લસ એની અંદર બધી ડેટ પણ આપેલી હશે, એન્ડ ડેટ, ફર્સ્ટ ડેટ એન્ડ સો ઓન. પેનલ્ટી અમાઉન્ટ અત્યારે 0 હશે, પણ જો લેટ ફોર્મ ભરશો તો ત્યાં પેનલ્ટી આવવાની સંભાવના છે. તો ત્યાંથી અહીંયા જો રિજેક્ટેડ ઓપ્શન આવશે તો તમે ફી નહીં ભરી શકો. એક્ઝામ ફોર્મ સ્ટેટસ બાય ઇન્સ્ટિટ્યૂટ, તો અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓને એપ્રુવડ થયેલું હશે. આવી રીતે ગ્રીન સિગ્નલ આપેલું હોય એપ્રુવડ, એટલે તમે જે છે એ એક્ઝામની ફીસ છે એ ભરી શકશો. જો રિજેક્ટેડ આવે તો તમારે તમારી કોલેજનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમે જોશો તો આવી રીતે પે ફી માટેનો ઓપ્શન આવશે. અહીંયા જેટલા સબ્જેક્ટ હશે એના પ્રમાણે અહીંયા ફીઝ પે કરવાની આવશે. પે ફી ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પેમેન્ટ ગેટવે ખુલશે. ત્યાં પે નાઉ કરશો એટલે અહીંયા અલગ અલગ ઓપ્શન આવશે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, QR કોડ, કાર્ડ નંબર, ઇન્ટરનેટ બેન્કિંગ, જે અનુકૂળ હોય એ મેથડથી તમારે પેમેન્ટ કરી અને ત્યાં પેમેન્ટ કરી દેવાનું છે. ક્યારેક એવું બને છે કે કેટલાક મિત્રોના પૈસા 2 વખત કટ થઈ જાય છે. 2 વાર કટ થાય અથવા વધારે વખત કટ થઈ જાય તો તમારે 1 મહિના સુધી વેઇટ કરવાનું છે. 30 દિવસ સુધી વેઇટ કરો અને એ પૈસા રિફંડ ન આવે તો અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે epay_query@gtu.edu.in એના ઉપર તમારે ઈમેલ કરી અને તમારી બધી ઇન્ફોર્મેશન આપવાની છે. અને ઈમેલ કરો ત્યારે તમારો એનરોલમેન્ટ નંબર, આ ટ્રાન્ઝેક્શન આઈડી અને ટ્રાન્ઝેક્શન ડેટ એ બધી ડિટેલ છે એ તમારે મેલની અંદર મોકલવાની રહેશે. હવે ત્યારબાદ તમે જ્યારે ફીસ પેમેન્ટ કરી લેશો અહીંયા લખેલું આવશે ફીઝ ઓલરેડી પેઇડ ઓન ધીસ ડેટ. મિત્રો, આ લખેલું આવે તો જ સમજવાનું કે આપણું ફીઝનું પેમેન્ટ થઈ ગયું છે, હવે તમે એક્ઝામ આપી શકશો. આવી રીતે લખેલું આવે એટલે આનો સ્ક્રીનશોટ છે લઈ લેવાનો અને તમારે સાચવીને રાખવાનો. કદાચ ક્યારેક એવું બને કે કોઈ તમને એમ કે ભાઈ તમે ફીસ ભરી નથી, તો આ સ્ક્રીનશોટ જે છે ઇટ ઇઝ
ધ પ્રૂફ ધેટ યુ હેવ પેઇડ યોર ફીઝ. ત્યારબાદ અહીંથી તમારે એક્ઝામ ફોર્મ છે ડાઉનલોડ કરી શકો. જો અહીંયા આગળ ડિટેલ વાળો ઓપ્શન આવશે એક્શનમાં, એના ઉપર ક્લિક કરશો એટલે અહીંથી એક્ઝામ ફોર્મ અને હોલ ટિકિટ બંને ડાઉનલોડ કરી શકશો. પણ આ હોલ ટિકિટ જે છે એ અત્યારે ડાઉનલોડ કરી શકવાના નથી. જ્યારે એક્ઝામ શરૂ થવાની હોય એના 2-3 દિવસ પહેલા એ હોલ ટિકિટનો પોર્શન જે છે એ એક્ટિવેટ થશે. તો ત્યારે તમારે ડાઉનલોડ કરી અને કોલેજની અંદર સહી સિક્કા કરાવી લેવાના અને પછી એક્ઝામ આપવા માટે એ હોલ ટિકિટ અને ફોટો આઈડી સાથે જવાનું રહેશે. જો આવી રીતે એક એક્ઝામ ફોર્મ તમને ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. એની પ્રિન્ટઆઉટ લેવાની કોઈ જરૂર નથી. જેટલા સબ્જેક્ટની તમારે એક્ઝામ આપવાની છે એ અહીંયા દર્શાવશે. સબ્જેક્ટનો કોડ અને નામ એ આની અંદર આપેલું હશે. અહીંયા જેટલા સબ્જેક્ટ આપેલા હોય એટલાની જ એક્ઝામ આપણે આપવાની રહેશે. હવે એની તૈયારીઓ ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા એક ચેનલ છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો, જેનું નામ છે સોનિગ્રા ટેક. તો એ ચેનલની અંદર અહીંયા પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું. અહીંયા પ્લેલિસ્ટ ઉપર જશો એટલે અહીંયા નીચે એક મોટું બધું લિસ્ટ ખુલશે. અલગ અલગ સબ્જેક્ટનું લિસ્ટ આવશે. દાખલા તરીકે સેમેસ્ટર 1 અને 2 એનો એક સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી. સેમેસ્ટર 2 અને 3 નો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ મટીરિયલ. સેમેસ્ટર 1 અને 2 ની અંદર ઓફર થતો સબ્જેક્ટ છે ફિઝિક્સ. પછી છે મેથ્સ અને એન્જિનિયરિંગ મિકેનિક્સ. તેમજ નીચે પણ આપેલા છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ અને બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને ડ્રાફ્ટિંગ. આટલા સબ્જેક્ટના વિડીયો આ ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે, જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં એનો સિલેબસ કવર કરેલો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ એની અંદર આપેલા છે. તો એ તૈયાર કરી જશો એટલે 100% આ સબ્જેક્ટની અંદર તમને બધાને એ ગ્રેડ આવશે. હવે એ સબ્જેક્ટની અંદર અહીંયા જો એક નીચે ઓપ્શન આવે છે વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ, એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક લિસ્ટ ખુલશે. દાખલા તરીકે આ સબ્જેક્ટ છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ, જે પહેલા વર્ષની અંદર કેટલાક વિદ્યાર્થીઓને પહેલા સેમેસ્ટરમાં અને કેટલાક વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટરમાં ઓફર થાય છે. તો એની અંદર બધા વિડીયો જે સિક્વન્સમાં આપેલા છે 1, 2, 3, 4 એ બધા જ વિડીયો સિક્વન્સમાં જોઈ જવાના. એની અંદર ગુજરાતીમાં આખો સિલેબસ કરાવેલો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના વિડીયો પણ એની અંદર આપેલા છે. દાખલા તરીકે પહેલો વિડીયો અહીં આપેલો છે તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો એ બધા ક્વેશ્ચન છે તમે તૈયાર કરી જશો એટલે આ સબ્જેક્ટ છે એ ઇઝીલી તમે પાસ કરી શકશો. અને એના માટેના સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ છે. એની અંદર મટીરિયલ પણ શેર કરેલું છે. એક વોટ્સએપ ચેનલ બનાવેલી છે સોનિગ્રા ટેક. ફેસબુક પેજ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ બધાની અંદર સોનિગ્રા ટેકથી આપણે બધું મટીરિયલ છે શેર કરેલું છે. તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો. ટેલિગ્રામમાં જોઈન થવું તો આ QR કોડ છે અને એમાં જોઈન થવા માટેની લિંક જે છે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો મિત્રો આ જે સબ્જેક્ટ છે મેથ્સ 1, ફિઝિક્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ આટલા સબ્જેક્ટ છે અત્યાર સુધીમાં તૈયાર થઈ ગયા છે અને વધારે સબ્જેક્ટ ટૂંક સમયની અંદર જ આ ચેનલની અંદર આવી જશે. તો આપણે એક્ઝામની અંદર બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારા માર્ક્સ આવે, કોઈ પણ વિદ્યાર્થી ફેલ ન થાય એવી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. વિશ યુ ધ બેસ્ટ ફોર ધીસ એક્ઝામ.